આજરોજ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલજી, જે ભારતના લોહ પુરુષ તરીકે ઓળખાય છે, એમના 150મી જન્મજયંતિના વર્ષે રન ફોર યુનિટીનું પ્રોગ્રામ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના લોકો જોડાયા હતા. સાથે સાથ પોલીસના જવાનો, DLSSના છાત્રો પણ અમારી સાથે જોડાયા હતા. અને આ રનમાં લગભગ 8 વર્ષથી વયથી લઈને 60થી 70 વર્ષ સુધીના લોકો જોડાયા હતા. એક લોકોનું રન હતું, એવો અનુભાસ થયો હતો. અને મૂળ જે ઉદ્દેશ્ય છે સરદાર વલ્લભભાઈ પટેલજીનો, દેશની એકતા અને અખંડતાનું, આ મેસેજ તમામ મોરબીવાસીઓ સુધી પહોંચે એ હેતુથી આજના રનનું આયોજન કરવામાં આવ્યું. અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ચરણોમાં સત સત વંદન. અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરનાર શ્રી સરદાર વલ્લભભાઈના જીવન અને એમના સંદેશો જો આપણે જીવનમાં ઉતારીશું તો ભારતનો જે વિકાસ છે, સમગ્ર દેશનો જે વિકાસ છે, એ વિકાસને અતિ વેગથી આપણે વિકાસ સાધી શકીશું. અને સૌ મોરબીના નાગરિકજનોને મારી ખૂબ ખૂબ વિનંતી છે કે સરદાર સાહેબના જે વિચારો છે, સરદાર સાહેબના જે જીવન છે, સરદાર સાહેબના જે સંદેશાઓ છે, એ મુજબ ચાલશે તો 100% આપણે એક અખંડ ભારત અને વિકસિત ભારતનું જે સપનું છે એ સ્વીકાર કરી શકીશું. અને આજે એક યુનિટી ફોર રનનું આયોજન કરેલું હતું. તમામ નાગરિકો અને પોલીસ કર્મચારીઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, ફોરેસ્ટ, તમામ અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુરજીભાઈ, આજે જે રેલી કાઢવામાં અધિકારીઓનું આયોજન છે તે કરવામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતની એકતા અને અખંડતાના સંદેશો આપવા માટે મોરબી વહીવટીતંત્રએ જે એકતા દોડનું આયોજન કર્યું, તેમાં વહીવટીતંત્ર, તમામ અધિકારીઓ અને મોરબીજનો અને અમારા કાર્યકર્તાઓએ ખૂબ જ સારી રીતે ભાગ લઈ અને મોરબીથી એક સંદેશો આપ્યો છે કે હર હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે એકતા અને અખંડતામાં સર્વજ્ઞાતિ સાથે રહીને એક યોજ્યો છે એવો સંદેશો આપ્યો છે. અને આજે મોરબીવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.